હત્યાના આરોપીને ગણતરીની કલાકોમાં પકડી પાડતી ગાંધીધામ રેલવે પોલીસ સ્ટેશન ટીમ ગત તારીખ 12/2/2026ના રોજ સાંજના અરસામાં ગાંધીધામ રેલવે સ્ટેશન આઉટગેટ તરફ જવાના રોડ ઉપર આવેલ ફૂટપાથ ઉપર એક ઈસમ બીજા ઈસમને પગથી લાતો મારતો જોવામાં આવતા હોમગાર્ડ ઘનશ્યામસિંહે તરત જ તેમને અટકાવી અને પોલીસ સ્ટેશન લાવ્યા હતા. તેમજ ઈજા પામનાર મુસ્તાક સિરાજુદ્દીન અણસારી મૂળ રહે ઉપને 108 એમ્બ્યુલન્સ મારફતે રામબાગ સરકારી હોસ્પિટલ ખાતે લઈ જતા ફરજ પરના ડોક્ટરે ઈજા પામનારને મૃત જાહેર કરતા મૃતકના સગા સંબંધી ઉત્તર પ્રદેશ ખાતે રહેતા હોય કાર્યવાહીમાં વિલંબ ન થાય તે હેતુથી પીએસઆઈ જેબી કુરેશી દ્વારા ફરિયાદ આપતા આરોપી અનિલ રામ આશીષ યાદવ મૂળ રહે ઉપને ગણતરી કલાકો પકડી પાડી ધોરણસર અટક કરી સારી પ્રશંસનીય કામગીરી કરી છે. આ કામગીરીમાં પો ઇન્સ પીઆર સોલંકી, પીએસઆઈ જેબી કુરેશી, એચસી રાજુભાઈ નારણભાઈ, એચસી અમરદીપસિંહ કિરીટસિંહ, એચસી રામદેવસિંહ સુરપાલસિંહ, પીસી કાનાભાઈ મનસુખભાઈ, પીસી વિક્રમસિંહ લક્ષ્મણજી, પીસી શૈલેષભાઈ માદેવભાઈ, પીસી કલ્પેશભાઈ રાજુભાઈ તથા એચજી ઘનશ્યામસિંહ વાળાએ મહત્વની ભૂમિકા ભજવી હતી. રિપોર્ટ ભારતી માખીજાણી, ગાંધીધામ.